मुश्किल से सर. मैं अभी भी अपने स्कूल फ्रेंड के साथ टच में हूँ, तो हम एवरी सैटरडे सर मिलते हैं. तो उसके लिए आपको एक अलग कमरा चाहिए. सही बेचैन है सर आप. ભાઈ અદ્ભુત, અવિશ્વસનીય, અકલ્પનીય કહેવાય કે ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું. અંધારા ઓઢી અને ઉજળી રાતો કરીશું, ઘણી બધી વાતો કરીશું. મારી સાથે અત્યારે મિલનસિંહ જેઠવા છે. કેબીસીમાં જેણે ભૂક્કા બોલાવ્યા છે એવા મિલનસિંહ જેઠવા અત્યારે મારી સાથે છે. મેની કોંગ્રેચ્યુલેશન સૌથી પહેલા તો મિલન. થેન્ક યુ મિલનભાઈ. અને ખાસ આમ શું કહેવાય, મારી પાસે શબ્દો નથી. નામેરી છીએ બંને આપણે, પણ ભઈલા જેટલો હરખ તને છે ને એનાથી પારોપાર હરખ છે એ પોરહિલા પોરબંદર વાસીઓને છે તારા પર. ત્યારે સૌથી પહેલા તો ટોપ એફએમ પર સ્વાગત છે. અને કેવું ફીલ કરી રહ્યો છે અત્યારે તું? યાર ફીલની તો વાત કરું ને તો અટાણે ટોપ ઓફ ધી વર્લ્ડ ફીલ થઈ છે મને, કારણ કે એ મારી લાઈફનો બહુ બેસ્ટ એક્સપિરિયન્સ હતો એમ. ઓકે. જ્યાં સેટ ઉપરની જે વાઇબ એ એનર્જી એ જે મેં ફીલ કરી છે ને એ હું એક્સપ્રેસ નથી કરી શકતો. વાહ ભઈલા વાહ. અને ખાસ જ્યારે બચ્ચન સાહેબને મળવાનું થયું, ધક આ પહેલો ફોન આવ્યો, આ બધી જ વસ્તુઓ જ્યારે થતી હતી, માઇન્ડમાં શું ચાલતું હતું? જી, માઇન્ડમાં એ જ ચાલતું હતું કે છેલ્લા 5 વર્ષથી જે મહેનત કરતો હતો ને એનો એક ફાઇનલ કોલ આવ્યો છે, અને કંઈક આશાની કિરણ એમ કે ને કે નાની એવી ફૂટી છે. યસ. અને કોલ આવ્યો ને ત્યાંથી જે ખુશીનો પાર નહોતો. મુંબઈ જવાનું થયું, ટિકિટ્સ આવી, ઓકે, હોટલના રેન્ટ્સ એ લોકોએ પે કર્યા, Yes. એ ખુશી એકદમ અલગ જ હતી. અને પછી ત્યાં જઈને સાહેબને મળવું એ તો એક્સપ્રેસ નથી થઈ શકે એમ. અને પેલી સ્ટારડમ અને સેલિબ્રિટી વાળી વાઇબ છે, માયાનગરી મુંબઈમાં પહોંચ્યા પછી જે આવે આપણને, શું ફીલ હતી ત્યારની તો ફીલ એવી હતી ને, એમ લાગતા હતા કે આ સપનોની નગરીમાં આવી ગયા. ખરેખર એને સપનોની નગરી જ કહેવાય છે ને. હા. આઉટડોર શૂટિંગ્સમાં લઈ ગયા મને, યસ. ખવડાવ્યું એટલું, વાહ ભાઈ વાહ. સેટ આખો એટલો બતાવ્યો. Okay. એમ લાગતું હતું જ્યારે હું હોટસીટ ઉપર આવ્યો ને ત્યારે હું એક બાજુ જોઉં તો મારે અમુક સ્ક્રિપ્ટ ત્યાં બોલવી પડે એમાંથી, તો હું એ રીડ કરું, એક બાજુ અહીંથી કોઈક માથામાં સ્પ્રે મારે, એક બાજુ અહીંયા કોઈક મેકઅપ કરે, બાજુમાં બેઠા જે એપિસોડ રાઇટર હોય એ મને કઈ રીતના ક્યારે શું બોલવું એ સમજાવતો હોય. એમ લાગતું હતું કે હું જ સેલિબ્રિટી છું ત્યાં. યસ. અને હવે તું એકચ્યુઅલમાં ભાઈ સેલિબ્રિટી છો જ અમારા માટે, પોરબંદર માટે. અને પેલું કહેવાય હરિવંશભાઈ બચ્ચન સાહેબની જે લાઈનો છે કે લહેરો સે ડર કે નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. 5 વર્ષની મહેનત છે, પંચવર્ષીય યોજના સફળ થઈ એવું હું કહેવા માંગીશ. પણ જ્યારે ઓન સેટ જે ડિસ્કશન થયું, બચ્ચન સાહેબ જે રીતે ઓન લાઈવ જ્યારે ટીવી પર હોય છે આપણે જોઈએ છે, એવી જ રીતે જ્યારે લાઈવ કમ્પ્લીટ થઈ જાય છે, રેકોર્ડ પતી જાય છે, પેકઅપ નો સમય હોય, કેવા એમનું નેચર શું છે? ખરેખર સાચું કહું તો એમના નેચરમાં 1% નો પણ ફેર નથી આવતો. જે ઓન સ્ક્રીન છે ને એટલા જે ઓફ સ્ક્રીન છે, ડાઉન ટુ અર્થ પર્સન છે. ખરેખર પગે કોઈ પણ કન્ટેસ્ટન્ટ હોય ને પગે પડે ને જ્યારે એને એ હક કરી લેશે, પણ એમ કહેશે કે નહીં, બ્લેસિંગ્સ તો સાથે જ છે, પણ તમે આ જે જેસ્ચર છે ને એ મારી સામે શો ના કરો. ક્યાં વાત છે. અને 12.5 લાખ રૂપિયા છે એ જીત્યા છે મિલને. પણ ત્યાં સુધીનો જે પડાવ હતો, એની પાછળની જે મહેનત છે એ કેટલી હતી મિલન? 2019માં સ્ટાર્ટ કરી હતી આ મેં કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન. જીકે સ્ટ્રોંગ થતું ગયું, વાંચન વધતું ગયું, તો ક્યાંક ને ક્યાંક એમ થયું કે કેબીસીમાં પણ મારે ટ્રાય કરવી જોઈએ. તો એ જ વર્ષથી 2019થી સ્ટાર્ટ કરી દીધું હતું. અને પ્રયત્ન ચાલુ જ હતા. દર વર્ષે પહેલો કોલ આવે, બીજો કોલ આવે, પણ જે ફાઇનલ કોલ હોય એમાં જોકે પ્રોસેસ તો બહુ મોટી છે, એ હું અત્યારે રિવીલ નહીં કરી શકું, બટ ક્યાંક ને ક્યાંક રહી જતો હતો. બટ આ વર્ષે ફાઇનલ કોલ આવી ગયો હતો, બધી પ્રોસેસ મેં સિક્યોર કરી હતી. ઓકે. અને પેલું કહેવાય ને કે પપ્પાનું સપનું પૂરું કર્યું હશે, ક્યાંક ને ક્યાંક હવે કરવાના હશે, એ થશે સપનાઓ. તો સામાન્ય પરિવારમાંથી, પોરબંદરમાંથી અને છેક ત્યાં સુધી પહોંચવાની જે આખી આ જર્ની રહી, એના વિશે શું કહેશો યંગસ્ટરને? સપનું તો મેં કીધું છે કે 5 વર્ષથી હતું. જ્યારે હું હોટસીટ ઉપર મને મારા ફેમિલીએ જોયું ને, એટલા ઇમોશનલ થઈ ગયા હતા ને કે એમને વિશ્વાસ નહોતો થતો કે મારો દીકરો ખરેખર ત્યાં એવી સરની સામે પહોંચ્યો છે, અને બહુ પ્રાઉડ ફીલ કરતા હતા મારા ઉપર. યસ. અને ખાસ મિલન છે ગિટારિસ્ટ પણ છે,
અને સારું એવું સિંગિંગ એ પોતે પણ કરે છે. ત્યાંથી તો ભાઈ આ મિલનનું એ મિલન સાથે મિલન થયું. પણ મિલન, વાત એ કરવી છે કે બચ્ચન સાહેબની સામે જ્યારે ગિટાર પ્લે કરવાનું થયું, આહા, જે અમે એપિસોડ જોયો અને પછી તો ત્યારે મને પેલું ઓપન માઇક વાળી જે તારી ફીલ હતી ને એ આવી, કે જે ત્યારે ઓપન માઇકમાં તે એક વખત પરફોર્મ કર્યું હતું અને મને એ સિનારીઓ અને બચ્ચન સાહેબની સામે બેસીને તું જે ગિટાર પ્લે કરી રહ્યો હતો એ સિનારીઓ ગજબ હતો ભાઈ. તો તને શું ફીલ થયું? બંને જગ્યાએ મેં પરફોર્મ કર્યું છે, બટ એ બે જગ્યામાં હ્યુજ ડિફરન્સ છે. એક હતું એ પોરબંદર પૂરતું જ સીમિત હતું અને આ હતું એ નેશનલ ટેલિવિઝન પર હતું. યસ. અને એ જે ઓપન માઇક હતું ને એ મારી લાઈફનું બેસ્ટ ઓપન માઇક હતું. પહેલા દિવસે જ્યારે મેં રિહર્સલ કરી હતી ને ત્યારે તો ખરેખર લિરિક્સ ને બધું ભૂલી ગયો હતો, એટલું વોઇસ શિવર કરતો હતો, હાથ અને બોડી બધું શિવર કરતું હતું. પણ જ્યારે બીજો દિવસ જે હતો ને ત્યારે કોન્ફિડન્ટલી ગાઈ શક્યો હતો એમની સામે. ક્યાં વાત છે. અને એક વાત એ પણ મારે શેર કરવી છે કે એટ ધ એજ ઓફ 83 આઈ થિંક બચ્ચન સાહેબને 83 વર્ષ થયા છે અને આટલી સ્ફૂર્તિ સાથે જે એ કામ કરી રહ્યા છે એના વિશે આપણા લિસનર્સને ટોપ એફએમના અને પોરબંદરની જનતાને જણાવો. 83 વર્ષે આટલી એનર્જીથી કામ કરવું એ જ્યાં સુધી મને લાગે છે કે એબી સર સિવાય કોઈ આજની પેઢીમાં કોઈ કરી ન શકે દુનિયામાં. અને હું કહીશ ને તો તમે સવારના 7 વાગ્યાથી સેટ ઉપર આવી ગયા હોય, રાતે 11-12 વાગે ફ્રી થઈ, નોન સ્ટોપ એટલા આવર્સ વર્ક કરે છે એટ ધ એજ ઓફ 83. યસ, પેલું કહેવાય ને કે સ્ટારડમ બધાના હૃદયમાં પહોંચી ગયેલા, અડી ગયેલા, સ્પર્શેલા જે બચ્ચન સાહેબ છે, એની જે છાપ છે, એની જે પેલી છટા છે એ અત્યારે પણ એવી ને એવી જ છે, એ કાયમ છે. એનું એકમાત્ર રીઝન હોય તો એ છે હાર્ડવર્ક. જે રીતે મિલને કહ્યું એવી રીતે. તો પહેલાં તો ટોપની સલામી છે બચ્ચન સાહેબને અને ટોપની સલામી છે મિલનને કે આપણા પોરબંદરનું નામ એણે રોશન કર્યું. પોરબંદરને છેક મુંબઈ સુધી છે એ ગજવી દીધું, હું તો એવું કહું. અને ખોબા ભરીને શુભકામનાઓ તને આપું છું અને ટોપ એફએમ વતી પણ મેની કોંગ્રેચ્યુલેશન્સ. ગોડ બ્લેસ યુ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધ ફ્યુચર. થેન્ક યુ સો મચ ટોપ એફએમ એન્ડ મિલન.